આજે ડાંગ વિધાનસભાના પેટા ચૂંટણીના આપણા ઉમેદવાર યુવાન સાથીભાઈ શ્રી સૂર્યકાંતભાઈના ચૂંટણી પ્રચાર અર્થે આયોજિત સંમેલનમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી, ગુજરાતના સહપ્રભારી યુવાન સાથીભાઈ શ્રી વિશ્વરંજન મોહંતીજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથીભાઈ શ્રી મોતીભાઈ, હમણાં ડોક્ટર સાહેબે ભાષણ આપ્યું, એમનો થોડો પરિચય આપો તો ભિલોડા વિધાનસભા વિસ્તાર છે, છેક અરવલ્લી જિલ્લો આવે. ડોક્ટર સાહેબ પહેલા રાજ્ય કક્ષામાં આરોગ્ય મંત્રી પણ રહ્યા છે, બીજા ખાતાઓનો પણ ખૂબ સારો વહીવટ કર્યો છે અને 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે એવા ડોક્ટર અનિલભાઈ જોશિયારા છેક ભિલોડાથી તમારા ડાંગમાં સૂર્યકાંતભાઈના માટે પ્રચાર કરવા આવ્યા છે. એવા જ આપણા સિનિયર ધારાસભ્ય મુરબ્બી પુનાજીભાઈ, આપણા પૂર્વ સાંસદ આદરણીય કિશનભાઈ, વિધાનસભાના અમારા યુવાન સાથીઓ ભાઈ શ્રી આનંદભાઈ ચૌધરી, ભાઈ શ્રી અનંતભાઈ પટેલ, ભાઈ શ્રી સુનિલભાઈ ગામિત, એવા જ મોડા હમણાં આપણી વચ્ચે પધાર્યા એવા આપણા દાતા એટલે કે અંબાજી, માં અંબાનું ધામ છે, અંબાજીના ધારાસભ્ય માન્ય ભાઈ શ્રી કાંતિભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ઈશ્વરભાઈ પટેલ, આપણા લોકલાડીલા ઉમેદવાર ભાઈ શ્રી સૂર્યકાંતભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી અજયભાઈ ગામિત, આપણા બાજુના તાપી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ભીલાભાઈ ગામિત, નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ચંદરભાઈ, મુકેશભાઈ, સોમલભાઈ, સમતીબેન, ભીલાભાઈ, વઘઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી વનરાજભાઈ, સ્થાનિક સરપંચશ્રીઓ ભાઈ શ્રી જિગ્નેશભાઈ, રાજેશભાઈ, ભાઈ શ્રી મોહનભાઈ, ભાઈ શ્રી ગમનભાઈ, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી લતાબેન, અને ખાસ કરીને છેલ્લા 3-4 મહિનાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ તરીકે ગામડે ગામડે ફરીને તમારી વચ્ચે કામ કરતા અમારા સાથીઓ ભાઈ શ્રી રાજેશભાઈ ગામિત, રોશનભાઈ, વૈભવભાઈ, ભાવિનભાઈ, હર્ષદભાઈ ને તમામ વડીલો, મંચ પર બિરાજમાન આગેવાનો ને ખૂબ મોટી સંખ્યામાં જુદા જુદા ગામથી પધારેલા આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, ખૂબ વિગતવાર વાત થઈ છે, ખૂબ લંબાણથી વાત થઈ છે, પણ મુકેશભાઈ અહીંયાની સ્થાનિક ભાષામાં ભાષણ કરતા હતા, એમાં એક શબ્દો થોડા મને જે ખ્યાલ આવ્યો એ કે ચોમાસામાં વરસાદ પડે તો આપણા ખેતીને પાકને ફાયદો કરાવે, પણ જો ભર ઉનાળામાં વરસાદ પડે તો એને અમારે બાજુ એવું કહેવાય કે એનું માવઠું થયું કહેવાય. અહીંયા આપણે શું કે કાલ કપરાડામાં પૂછ્યું તો કે બગાડ્યું કહેવાય. એટલે ભર ઉનાળામાં વરસાદ પડે, માવઠું બગાડ્યું આવે તો આપણા ખેતીને, જીવનને, બધાને નુકસાન કરે. એમ દર 5 વર્ષે ચૂંટણી આવે તો એ સરકાર બનાવવા માટેની ચૂંટણી હોય, સરકાર બને તો આપણને ફાયદો કરવા વાળી ચૂંટણી હોય, પણ 2.5 વર્ષે ચૂંટણી આવી, એ ચૂંટણી કેમ આવી એ આજે એક મતદારો પૂછી રહ્યા છે. આ પેટા ચૂંટણી કેમ આવી, અને એ પણ જયારે કોરોનાનો સમય, ઘેર આપણને એનો ડર લાગે, સરકાર પેલો આપણને ફરજિયાત માસ્ક પહેરાવે, જો માસ્ક ના પહેર્યો હોય તો 1000 રૂપિયાનો દંડ કરે, અને એવા સમયમાં ચૂંટણીઓ કેમ આવી? તમને ડાંગ વાળાને પણ એમ લાગે કે આપણે તો ધારાસભ્ય 5 વર્ષ માટે ચૂંટીને મોકલ્યો તો, આપણે મત તો 5 વર્ષ માટે આપ્યા હતા, તો એવું તો શું થયું મંગળભાઈ ને કે 2.5 વર્ષે રાજીનામું આપવું પડ્યું? અને આપતા પહેલા તમને કોઈને પૂછ્યું તું? આપતા પહેલા કોઈને પૂછ્યું પણ નહીં, રાતોરાત ખોવાઈ ગયા, 2-3 દિવસ ફોન બંધ કરી દીધો, અને ફરી ખબર પડ્યું કે ત્યાં ગાંધીનગર જઈને રાજીનામું આપી દીધું. બધાને એમ લાગતું હતું કેમ આપ્યું હશે. ફરી ધીમે રહીને વાત આવી કે આ તો કઈક સોદો થયો છે.
સોદામાં પાછા એમ પણ કહેતા હતા કે મને તો ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. ટિકિટનો સોદોય પાર ના પડ્યો, એટલે ક્યાંક બીજો સોદો થયો છે. આપણે બધા એમ વિચારતા હતા કે કેટલામ સોદો થયો છે, પણ 8 જણા જે ગદ્દારી કરીને ગયા, મને એક પેલા કરજણના ધારાસભ્ય હમણાં ટીવી સામે કીધું કે 52 કરોડ રૂપિયામાં ડીલ થઈ હતી, પણ એ વખતે મેં મંજૂર નથી રાખી. ફરી ભાવ વધારે થયો છે એટલે 52 કરોડ થી વધારે રૂપિયામાં આ બધા વેચાયા. તમે વિચારો કે તમે જે વિશ્વાસ સાથે, જે ભરોસા સાથે 5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યો તો, એ વ્યક્તિએ આ ડાંગના મતદારોના ભરોસાને વેચવાનું કામ કર્યું. એ ડાંગના મતદારોના વિશ્વાસ સાથે ઘાત કરવાનું કામ કર્યું અને પ્રજા અને પક્ષ સાથે ગદ્દારી કરી. એના કારણે અધવચ્ચે આપણા માથે ચૂંટણી આવી છે. અને આ એક જગ્યાએ નહીં, આવા 8 જગ્યાએ જે ધારાસભ્યો કરોડો રૂપિયામાં વેચાયા અને જે લોકો સાથે ગદ્દારી કરી, એ 8 વિધાનસભા વિસ્તારના લોકો આજે નક્કી કરીને બેઠા છે કે 3 તારીખે અમે મત આપીને આ ગદ્દારોને જવાબ આપીશું. અને પૈસાથી લોકોના મતના અધિકારને, જનાદેશને ખરીદવાની હિંમત કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને અને સુટકેસ લઈને બેઠેલા લોકોને પણ અમે 3 તારીખે જવાબ આપીશું. અહીંયા વાત કરી સરસ કે કોંગ્રેસની પહેલી સરકાર, આ કોંગ્રેસ પક્ષની સ્થાપના 1885 માં થઈ. આજથી 134 વર્ષ પહેલા સ્થાપના થઈ. અને જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે કોઈ ચૂંટણીઓ લડવાની નથી. કોઈને સરપંચ, તાલુકો, જિલ્લો, ધારાસભા કે લોકસભા લડવા માટે સ્થાપના નથી થઈ. કોઈને મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવા માટે સ્થાપના નથી થઈ. આ કોંગ્રેસ પક્ષની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે એ વખતે જે અંગ્રેજોના જોર જુલમ ને અત્યાચાર હતા, એની સામે સામાન્ય ગરીબ માણસના હક અધિકારોનું રક્ષણ થાય, સામાન્ય ગરીબ માણસોમાં જાગૃતિ આવે, સામાન્ય ગરીબ માણસો પર જે અન્યાય ને અત્યાચાર થઈ રહ્યો છે એમાંથી એને મુક્તિ મળે, આ દેશને આઝાદી મળે, એટલા માટે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી. આજે આપણને બધાને ગૌરવ હોય કે આપણે એવા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો છે કે જેના વડવાએ આ દેશની આઝાદી માટે અનેક લોકોએ બલિદાન આપ્યા. ખૂબ લાંબી લડાઈ પછી આપણા દેશને આઝાદી અપાવી અને આઝાદ ભારત દેશમાં પહેલી કોંગ્રેસની સરકાર બની. એ સરકારમાં બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય એવું બંધારણ બનાવ્યું. અને બંધારણે આપણને અધિકાર આપ્યો, મતનો અધિકાર, કે અહીંયા ડાંગના આદિવાસી વિસ્તારમાં રહેતા, કોઈ જંગલમાં રહેતા સામાન્ય ખેત મજૂરના મતની કિંમત પણ એક, અને દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય એના મતની કિંમત પણ એક. અહીંયા કાળીબેલમાં કોઈ સામાન્ય લારી લઈને ઉભા રહેલો કોઈ નાનો માણસ હોય એના મતની કિંમત પણ એક, અને દેશનો મોટામાં મોટો ઉદ્યોગપતિ હોય એના મતની કિંમત પણ એક. કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ હોય એના મતની કિંમત પણ એક, અને કોઈ સામાન્ય ગરીબ અભણ માણસ હોય એના મતની કિંમત પણ એક. કોઈ પુરુષ હોય એના મતની કિંમત પણ સરખી, અને કોઈ મારી બહેન કે માતા હોય એના મતની કિંમત પણ સરખી. આ તાકાત, આ અધિકાર કોંગ્રેસ પાર્ટીએ બંધારણથી આ દેશના લોકોને આપ્યો. અને ખાસ કરીને અહીં ઘણા બધા મારા યુવાન મિત્રો છે. પહેલા એમ ગાડા વાળે, એટલે પરિવારમાં, ગામમાં, ફળિયામાં કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ આગળ કામગીરી કરવાની હોય, કોઈને બીજા પદ પર છૂટવા, તો ગામના 2-5 વડીલો ભેગા થઈને નિર્ણય કરતા હતા. પણ એ રાજીવ ગાંધી હતા, એમને ખબર હતી કે મારા દેશના યુવાનોના હાથમાં સત્તા આપીશ, તાકાત આપીશ, તો જ આ દેશ 21મી સદી તરફ આગળ વધશે, દુનિયાના બીજા દેશો સાથે હરીફાઈ કરી શકશે અને 21મી સદીનું સ્વપ્ન સાકાર થશે. એટલે રાજીવ ગાંધીએ 18 વર્ષના યુવાનના હાથમાં મતનો અધિકાર આપ્યો કે જા, તને આ મતનો અધિકાર આપીએ છે, તારા ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ થી લઈને દેશની સૌથી મોટી પાર્લામેન્ટ લોકસભા સુધીનો સભ્ય ચૂંટવાનો અધિકાર
એ રાજીવ ગાંધીએ દેશના યુવાનોના હાથમાં આપ્યો. કોંગ્રેસે આપણને મતનો અધિકાર આપ્યો અને એટલા જ માટે દર 5 વર્ષે લોકોના દરબારમાં જવું પડે. ગમે તેવો મોટો ચબરમંદી નેતા હોય એને 5 વર્ષે આવીને લોકોની વચ્ચે એનો હિસાબ આપવો પડે. તમને એકવાર વાયદો વચન આપીને મત લઈને ગયો હોય પણ તમને લાગે કે આણે ખોટા વાયદા વચન આપ્યા છે, અમારી સાથે છેતરપિંડી કરી છે, 5 વર્ષમાં કોઈ પણ જાતનું કામ નથી કર્યું, અમારા ભરોસા સાથે ખિલવાડ કર્યો છે, તો 5 વર્ષ પછી એ જ મતદારો એનો વારો કાઢતા હોય છે. સાચી વાત કે ખોટી વાત? હમણાં મોહંતીજીએ કહ્યું ને કે પેલી લીલી પેનથી સહી કરવાના સ્વપ્ન જોવા વાળાએ ત્યાંના મતદારો સાથે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો, તો ત્યાંના મતદારોએ એમને ઘરનો રસ્તો પણ બતાવ્યો. ત્યારે અહીંયા પણ જે લોકોએ આપણી સાથે ગદ્દારી કરી છે એ ભારતીય જનતા પાર્ટીના સત્તા પર બેઠેલા લોકોએ કે જેણે ડાંગના મતદારોના મૂલ્ય કરીને એને વેચ્યા તો રાખવાની હિંમત કરી છે, એ લોકોને પણ સબક શીખવાડવાનું હથિયાર તમારા હાથમાં છે. મતરૂપી હથિયારથી આપણે 3 તારીખે બધાને સબક શીખવાડવાનો છે. અહીંયાના આપણા મુરબ્બી ધારાસભ્ય સ્વર્ગસ્થ માધુભાઈ ભોએ, ગમનભાઈ અને મોહનભાઈ બધા એમના પરિવારના સભ્યો અહીંયા બેઠા છે. મને પણ એમની સાથે વિધાનસભામાં કામ કરવાની તક મળી હતી. ખૂબ સીધા સાદા સરળ માણસ, ગરીબોની ચિંતા કરવા વાળો માણસ. આજે પણ મેં તપાસ કરી તો કાચા ઘરના મકાનમાં આખું પરિવાર રહે. ફરી હું આવ્યો ત્યાં આહવા પહેલો આવ્યો તો મને કોઈએ બતાવ્યું કે માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલનો બંગલો છે. ત્યાંથી વઘઈ આવ્યો તો ગૌતમભાઈએ બતાવ્યું કે માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલનો બંગલો છે. હું પાછો હમણાં રસ્તામાં આવ્યો તેમનું ગામ આવ્યું, ત્યાં પણ જોયું તો છેક ડુંગરાની ઉપર દૂરથી દેખાય એવડો મોટો બંગલો. મેં કહું આ ડાંગમાં એક જ વાર ધારાસભ્ય થાય, હું તો 4 વાર ધારાસભ્ય થયો છું તોય હજુ મારે ઘેર આવજો, એવું મકાન નહીં બન્યું. તો આ ડાંગ જેવા આદિવાસી ગરીબ વિસ્તારમાં એક જ વાર ધારાસભ્ય થયા ને આટલા બધા બંગલા કેમ ના થઈ ગયા? ફરી કોઈએ કહ્યું કે ક્યાંક પેટ્રોલ પંપ પણ છે. હાલો, અનંતભાઈ ના ગામમાં જ છે. ડાંગમાં તો ડાંગમાં પણ વાંસદામ જઈને કરી આયા. એટલે બંગલા બની ગયા, પેટ્રોલ પંપ બની ગયો. એવું તો શું થયું કે માધુભાઈ ભોએ 4, 5 વખત ધારાસભ્ય થયા તો પાકું ઘર ના બન્યું, અને આ ભાઈ એક જ વખત ધારાસભ્ય થયા અને બંગલો બની ગયો. તો મને જાણવા મળ્યું ધારાસભ્ય થયા ત્યારે તો બધું બહુ સાચું ખોટું થયું, પણ ધારાસભ્ય નતા ત્યારે પણ આ કિશનભાઈ જે નરેગા યોજનાની મોટી વાતો કરીને એમાં પણ કામ કર્યા સિવાય બિલો લખાઈ ગયા અને જિલ્લા પંચાયતના સભ્યના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, જેની તપાસ આજે પણ ચાલુ છે ને આવતા સમયમાં એ તપાસ નીકળશે ત્યારે ખબર પડશે કે કેટલા કરોડ રૂપિયાનો વહીવટ કરી ગયા. પાર્ટીને જ્યારે ઉમેદવાર બનાવવાની વાત આવી, અહીંયા ઘણા બધા સક્ષમ તમામ ઉમેદવારો છે. સૂર્યકાંતભાઈની પસંદગી કરી ત્યારે ચિંતા હતી કે ભાઈ સૂર્યકાંતભાઈ તો ગરીબ ઘરમાંથી આવે છે, સાદું એક મકાનમાં રહે છે, એવી કોઈ મોટી આવક પણ નથી. પણ પાર્ટીએ નક્કી કર્યું કે વેચાય એવો ઉમેદવાર ના જોઈએ, પ્રજાની સાથે ખભે ખભો મિલાવીને એના સુખ દુઃખમાં ભાગીદાર થાય એવો ઉમેદવાર જોઈએ. ભલે ગરીબ હશે તો ચાલશે પણ ગદ્દાર નહીં ચાલે. એ વાત સાથે પાર્ટીએ સૂર્યકાંતભાઈને તક આપી છે. સૂર્યકાંતભાઈ તો એક પ્રતીક છે. આજે સૂર્યકાંતભાઈને તક મળી, કઈ 22માં બીજા કોઈને તક મળશે, ફરી 27માં બીજા કોઈને તક મળશે. પાર્ટી વખતો વખત તમારા જેવા લોકોના અભિપ્રાય લઈને ઉમેદવાર નક્કી કરતી હોય છે, પણ ખરી તાકાત તો તમારા જેવા આગેવાનો, કાર્યકરો ને મતદારોના હાથમાં છે કે ડાંગનો પ્રતિનિધિ કેવો ચૂંટીને મોકલવો. કોંગ્રેસની સરકારોએ હંમેશા ગરીબ સામાન્ય માણસની ચિંતા કરી, અને એટલે જ પુનાજીભાઈએ કીધું એમ કે જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર આવી એણે કાયદા કાનૂન ને સરકારથી એવા નીતિ નિયમો બનાયા કે જેનાથી સામાન્ય માણસને તાકાત મળે. એ કોંગ્રેસની સરકાર હતી, એણે ખેડે એની જમીનનો કાયદો લાયા, અને એના કારણે જે જમીન પર નાના મોટા લોકોનો કબજો હતો એ જમીનના માલિક કોંગ્રેસે બનાયા. ફરી હમણાં છેલ્લે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી
આદરણીય સોનિયાજી, મનમોહનસિંહજી, રાહુલજીના નેતૃત્વમાં એ કોંગ્રેસની સરકારે નક્કી કર્યું કે આખા દેશમાં જે જળ, જંગલ અને જમીનની પર આદિવાસી સમાજ વસવાટ કરે છે, જેમણે પેઢીઓથી એ જમીનને પ્રાકૃતિક જે એનું નેચર છે એને સાચવવાનું કામ કર્યું છે, એ જમીન પર એનો પહેલો અધિકાર હોવો જોઈએ. અને એટલા જ માટે જળ, જંગલ, જમીનના અધિકારનો કાયદો લાયા. આ સરકારે 14 વર્ષ થયા, હજુ પણ એ જમીન અધિકાર માટેની અરજીઓના નિકાલ કર્યા નથી. અને જેને આપી છે સનદો, કોઈને 2 ગુંઠા, 4 ગુંઠા, 10 ગુંઠા આપી અને મજાક બનાવવાનું કામ કર્યું છે. અને એની બદલે પેલા હમણાં કેવડિયાની વાત થઈ કે ત્યાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને પોલીસ દ્વારા દંડા મારીને, અત્યાચાર કરીને, બહેનોને માથાના વાળ પકડીને ખેંચીને ઘરમાંથી બહાર કાઢ્યા. લોકડાઉનનો સમય હતો, કોરોના હતો, આખી દુનિયાના લોકો એમ કે મદદ કરવી જોઈએ, ત્યારે આ ભાજપના લોકો ત્યાં કેવડિયામાં આદિવાસી લોકો પર દંડા વરસાવતા હતા, આદિવાસીના ઘર પર બુલડોઝર ચલાવતા હતા, આદિવાસીઓને પોતાની જમીનથી ધક્કા મારીને ઢસડીને બહાર કાઢતા હતા. એ જ આદિવાસી લોકો માટે આપણે બધાએ અવાજ ઉઠાવવાનો સમય આવ્યો છે. અને એ વખતે ડોક્ટર જોશિયારા સાહેબથી માંડીને તમામ ધારાસભ્યો આપણા ત્યાં કેવડિયા ગયા કે આ આદિવાસી લોકોના પર અત્યાચાર બંધ કરો, અમારે એમના માટે વાત કરવી છે, એમના માટે રજૂઆત કરવી છે. તો બધા ધારાસભ્યોને પણ પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. એ અવાજ એકલા કેવડિયા વાળા નહીં ઉઠાવી શકે. અહીં કાલ ઉઠીને ડેમની વાત આવશે, 30 જેટલા ગામો ડૂબમાં જશે. તમને પણ આ જમીન પર ખાલી કરાવીને ક્યાંક દૂરના પ્રદેશમાં વસવાટ કરવા માટે ફરજ પાડવામાં આવશે. ત્યારે આપણી લડાઈમાં પણ આખા ગુજરાત કોંગ્રેસના લોકો સાથે આવવાના છે. પણ આપણે એકબીજાને અરસપરસ મદદમાં આવવું પડશે. આજે ડાંગનો પ્રશ્ન આવે તો અંબાજીનો વ્યક્તિ પણ અહીંયા મદદમાં આવે, કેવડિયાનો પ્રશ્ન આવે તો ડાંગનો વ્યક્તિ પણ કેવડિયામાં મદદ કરવા જવું પડશે. નહીં તો આ તો અંગ્રેજો જેવી સરકાર છે, ભાગલા પાડો ને રાજ કરો. વર્ષો સુધી થોડા મુઠ્ઠીભર અંગ્રેજો હતા, એમણે ભાગલા પાડ્યા ને આ દેશ પર રાજ કર્યું. એમાં મુઠ્ઠીભર લોકો છે જે આરએસએસ ની વિચારધારાથી જોડાયેલા છે, જે ભાગલા પાડવાની વિચારધારાથી જોડાયેલા છે, એની સામે એક થઈને જાગૃત થઈને નહીં લડીએ તો આવનારા સમયમાં કોઈનું પણ અસ્તિત્વ નહીં રહે. અને ખાસ મારી વિનંતી છે કે આ ચૂંટણીમાં ખાલી એકલી ડાંગ માટે નહીં, આખા ગુજરાત ને દેશના લોકોને સંદેશો આપવા માટે મતદાન કરવાનું છે. આખા દેશના લોકો સાથે આ સરકારે ખોટું ભાષણો, વચનો આપીને છેતરપિંડી કરી છે. એ પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો, અમે ખેડૂતોને ઉત્પાદનના ડબલ બજાર ભાવ આપીશું. હું રસ્તામાં જોતો તો ઠેર ઠેર ખેતરોમાં ભાત તૈયાર થઈ ગયા છે. વેચવા જશો તો ડબલ ભાવ આવવાના છે? અત્યાર સુધી કોઈને ડબલ ભાવ મળ્યા છે? એ એમ કહેતા હતા કે ખેડૂતના ખેતર સુધી પાણી આપીશું, ખેડૂતોને સસ્તું ખાતર ને બિયારણ આપીશું. કોઈને મળ્યું છે ખરું? એમણે ભાષણ કર્યું હતું કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું. અને ગુજરાતના પેલા પાણી વગરના રૂપાણી છે, એ એમ કહેતા હતા કે અમે 1 લાખ નોકરીઓ આપીશું. આ 1 લાખ નોકરીઓની વાત તો બાજુ પર રહી, પણ 25,000 નોકરીની જાહેરાત આપી છે છેલ્લા 5 વર્ષથી. જાહેરાત આપ્યા પછી કાં તો એની પરીક્ષા લેવાતી નથી, પરીક્ષા લેવાય તો એમના મુઠ્ઠીભર મળતિયાઓને પેપર ફોડીને ભ્રષ્ટાચાર ને કૌભાંડ કરવામાં આવે છે, અને પરીક્ષાનું પરિણામ આવતું નથી. પરિણામ આવ્યું હોય તો એને પોસ્ટિંગનો ઓર્ડર આવતો નથી. અને અહીંયા ખૂબ સાચી વાત કરી કે આ સરકાર અનામત જે આપણને બંધારણે આપેલી છે, અનામતની વ્યવસ્થા પણ ખતમ કરવા માંગે છે. કોંગ્રેસની સરકાર હતી તો ઉપરથી લઈને નીચે સુધી, એટલે કે કલેક્ટરથી લઈને પટ્ટાવાળા સુધીની તમામ જગ્યામાં અનામત પ્રથાથી લઈ અને બીજી રીતે સામાન્ય ગરીબ આદિવાસી માણસને ન્યાય મળે એવા પ્રયત્ન કરવામાં આવતા હતા. આ લોકોએ અનામત આપવી જ ના પડે એટલા માટે ભરતીઓ કરવાનું જ બંધ કરી દીધું. એના બદલે કોન્ટ્રાક્ટથી માણસો લો, આઉટસોર્સિંગથી માણસો લો, જેથી કરીને અનામતના નામે કોઈને નોકરી જ ના આપવી પડે એવી વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. અને જે 20,000 નોકરીઓની વાત છે એની સામે 20 લાખ યુવાનોએ અરજી કરીને આજે સરકારી નોકરી લેવા માટે દર ભટકી રહ્યા છે. એ યુવાનોએ પણ
સરકારે એમની સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એનો જવાબ આપવા માટેનો આ મતના દિવસે ઉપયોગ કરવાનો છે. મોંઘવારી માટે બહેનો બધાય બેઠા છે. મોંઘવારી ઘટી જશે એવા સ્વપ્ન બતાવ્યા હતા. આજે મોંઘવારી ઘટવાને બદલે છેક આસમાને છે. આજે આખા ગુજરાતમાં બેન દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. રોજ બેન દીકરીઓ પર બળાત્કારો થઈ રહ્યા છે. આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે અને એ સરકારને સબક શીખવાડવા માટે પણ 3 તારીખે આપણે બધાએ મતદાન ભારે કરવું પડશે. એવું બટન દબાઈએ કે એનો કરંટ ગાંધીનગર સુધી તો જાય પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓને પણ કરંટ લાગે કે હવે ડાંગ બદલાઈ ગયું છે. ડાંગ વાળાને ખરીદી નહીં શકાય, ડાંગ વાળાને છેતરી નહીં શકાય, ડાંગ વાળાને એના ઘરથી બહાર નહીં કરી શકાય, એની જમીન પર કબજો નહીં લઈ શકાય. આ ડાંગથી તમારી જે રજૂઆત હશે, તમારો જે મત હશે, એનો સંદેશો આખા દેશમાં જવાનો છે. એટલે મારી ખાસ વિનંતી છે કે ટૂંકા દિવસો છે, ખૂબ મોટો વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, અલગ અલગ ફળિયામાં લોકો રહે છે, ત્યારે સૂર્યકાંતભાઈ એકલા પહોંચી નહીં વળે. આપણે બધા જાતે ઉમેદવાર છીએ. આપણે બધા રાહુલ ગાંધી, સોનિયા ગાંધીના જાતે સૈનિક છીએ. એ ભાવના સાથે નીકળવું પડશે. એક એક મતદાર સુધી આ બધી વાતો પહોંચાડવી પડશે. અને જે આપણા મતનું અપમાન થયું છે, જે આપણા મતને ખરીદવાની હિંમત કરી છે, એવા તમામ લોકોને આપણે 3 તારીખે મતના હથિયારથી જવાબ આપીશું, સબક શીખવાડીશું. એ જ ભાવ સાથે આપ સૌનો આભાર માનું છું કે આવા કામની સિઝનમાં આટલી ગરમીમાં આપ સૌ દૂર દૂરથી આવ્યા છો અને સવારે લગભગ 10 વાગ્યાના અત્યાર સુધી આપ સૌએ ખૂબ શાંતિથી સૌને સાંભળ્યા છે. ત્યારે એટલો વિશ્વાસ આપું છું કે આખા ગુજરાતના લોકો ડાંગની સાથે છે. અહીં કાલે ઉઠીને કોઈ પણ એવી પ્રશ્ન આવશે, કોઈ પણ સરકાર દ્વારા અન્યાય કે અત્યાચાર કરવાની કોશિશ થશે તો આખી ગુજરાત કોંગ્રેસ ડાંગમાં તમારી સાથે છે. અને બીજો છેલ્લે એક જ વાત કહું કે પાર્ટીએ મેં પહેલા જ કીધું કે ભલે ગરીબ પરિવારમાંથી સૂર્યકાંત ગામિતને પસંદ કર્યો હોય, ગરીબ ચાલશે પણ ગદ્દાર નહીં ચાલે. એ ભાવનાથી આ ચૂંટણીમાં આપણે મતદાન કરીએ. આપ સૌનો આભાર. જય હિન્દ. આજની